દબાણકર્તાઓ દ્વારા આ જગ્યામાં 4 જેટલા નાના મોટા મંદિર પણ બનાવી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડા તોડ્યા બાદ આ મંદિરો તોડવાની કામગીરી આરંભી હતી, જે દરમિયાન સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતા મામલો બીચક્યો હતો. જો કે સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે હળવો બળ પ્રયોગ કરી આ છમકલું કરનાર 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી. જેસીબીના ડ્રાઈવરોએ મંદિર તોડવાની ના પાડતા બિન હિન્દુ ડ્રાઈવર દ્વારા મંદિર તોડાયા. સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ રહીશોએ મંદિરમાં પૂજા આરતી કરી જાતે જ ભગવાનની મૂર્તિઓ હટાવી હતી. જે બાદ તંત્ર દ્વારા આ મંદિર તોડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે જેસીબીના ડ્રાઈવરોએ મંદિર તોડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેથી તંત્રની ટીમે એક બિન હિન્દુ ડ્રાઈવરને આ મંદિર તોડવા તૈયાર કર્યો હતો. પરંતુ તે ડ્રાઈવર યોગ્ય રીતે જેસીબી મશીન ચલાવી શકતો ન હોવાથી મંદિર તોડવાની કામગીરી અટકી હતી. જો કે મહા મુસીબતે આ શિખાઉ ડ્રાઈવરે જેસીબીથી તમામ મંદિરનો શિખર સહિતનો થોડો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. મંદિર તોડવાની સાથે સ્થાનિકોના આંખમાં આંસુ આવી ગયા હતા. મહિલાઓએ તો રોકકળ મચાવી હતી અને તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આજ રોજ સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ આરએનબી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી. એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા. એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધી છે. અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.